આ 3 વાગે નીકળ્યા અમે. હવે આટલા થોડો આરામ કરીએ અને આગળ ચા પાણી બાકી છે. અમારા ભક્તો જે પીવાવાળા રહ્યા ને એ પાછળ આવે હજી. એક વખત ચા પીધો રાતે વહેલા 3 વાગે. હવે આગળ ચા નાસ્તો કરીશું અને આગળ ગુડ્ડામાલાની વખવાથી આવીએ અમે. 5 કિલોમીટર બાકી છે ગુડ્ડામાલાની. આગળ રોકાઈ ચા પાણી કરી પછી ત્યાં કરજો. હાલ આરામ કરવા બેઠા છે બધા. હા, જય બાબારી. જય બાબારી. રૂણી નદી હવાનું પરોળું થઈ ગયું છે. હવામાં વાગ્યા છે 6 અને ગડુભાઈ તો નદી પાઇપ પર જઈને સૂઈ ગયા હતા અને બસ અમે ચાલવાનું ચાલુ કર્યું છે. જે રમતુભાઈ હેડી ગયા અમે મેલીને. જય બાબારી. અને આજે અમારો 5મો દિવસ છે. જય બાબારી. ચલો મેં તો એટલો બોલ એટલો બોલ. તો રાજસ્થાનનું લોકેશન બહુ મસ્ત દેખાય અમારો. હા હા, આવું લોકેશન જોવું હોય તો એના માટે રાજસ્થાન આવવું જ પડે. જય બાબારી. આવું લોકેશન જોવું હોય તો એના માટે રણુજ આવવું પડે. એમાં પગપાળા આવો તો જ જોવા મળે. ગાડીમાં આવે ના મળે. આ સવારનું લોકેશન. જય બાબારી લખા અમારો મિત્ર. રૂણી નદીમાં ઉતરી ગયા છીએ અમે. રમતુભાઈ ગયો છે. જય બાબારી. જય બાબારી. નદીમાં પાણી આવેલું પણ થોડું ઘણું આવેલું હ, વધારે નહીં આવ્યું. ખબર ના પડે. મજબૂત પાણી તો આવે જ કર. મારા બે મિત્રો જોઈ છે ગાય ગા મુયોની ઓટેક કરીને આગળ નીકળી ગયો છું. જય બાબારી. જય બાબારી. જય બાબારી. જય બાબારી. રૂણી નદી પડી છે પાણી વગર. પાથર હાલ તો પાથર છે. 2 વાર મળી તો ફૂલ નદી હેઠતી હતી ચકચકાઈ. હા, જય રામાધણી. અને જેને રાજસ્થાન આવે ને તો રૂણી નદીમાં ઉતરવું નહીં, જોઈને જ ઉતરવું. જોયા વગર ઉતરવું નહીં. આ નદીનો કોઠો છે અને નદીના કોઠા 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 ભમીને પેલા શેરા ઠેર ઉતારવાનું હોય. જય બાબારી. મારો મિત્ર જય બાબારી લખે છે રૂણી નદીમાં. જય બાબારી. જય બાબારી. જો જય બાબારી લખ્યું છે અને આ બંકો રામ લખે. જો હા, જય બાબારી. જય બાબારી. એમ તું આવો હે ને બંકો લખે. બસ BST ઠાકોર. હા, બંકો આવા દો. આપણી ચેનલ નું નામ છે રામાધણી 335. YouTube ની ચેનલ છે. એ ચેનલ ઉપર જઈને બધાને ફૂલ વિડીયો જોવો હોય તો એ ચેનલ ઉપર તમને મળી રહે. ફેર અહીંથી મોડી રણુજા પગપાળા સંઘ જે કયા માટે વિડીયો જોવા મળી રહે. લોણી નદી ઉતર્યા હતા. હવે બહાર નીકળ્યા છીએ. આ રોડ આવ્યો નજીક. લોણી નદીમાંની બહાર નીકળી ગયા. અમારા અનિલભાઈ ને ચીડી આવે. અનિલભાઈ આવે. જય બાબારી. રૂણી નદીના રૂણી નદી અંડોળીને અને થોડા 1 કિલોમીટર આગળ આવશે એટલે રામાપીરનો મોટો કેમ્પ આવશે. એકને નાવા ધોવાની સુવિધા અને ખાટલા બાટલા બધું છે. જય બાબારી. રમતુભાઈને આવું છે અમારા પાર્ટનર. અમે હંગાત ચાલીને જવાના છીએ.
જય બાબારી. એ નગરના ટોલ ટેક્સી પહોંચી ગયા છીએ. નગર 500 મીટર બાકી છે. એકણ અમારો ખાવા પીવાનો બપોરનો જમણવાનો ઠેકો એકણ રાખેલો છે. જય બાબારી. ફાઇનલી અમારો ઠેકો આવી ગયો છે ડુંગરાના બાજુમાં લોકેશન પ્રમાણે. આમ કમ્પ્લીટ અમે ઠેકો પહોંચી ગયા છીએ. ઠેકો કેટલો મસ્ત રામાપીનો કેમ્પ છે. હું તમને સરસ મજાનો બતાવું. સરસ મજાનો કેમ્પ આવી ગયો છે રામાપીરનો. ફૂલ ખાટલા બાટલાની ફૂલ વ્યવસ્થા ઊંઘવાની. રસોડું બસોડું કરો તો ચાલે એવું છે. ઠંડુ પાણી હોય ને તો ચાલે એવું છે. આવા જાનવર જોવા મળશે ને સકારા જોય છે રાજસ્થાન. એ દોડે દોડે જોય રે જોય. અમારા ભક્તો બધા સકારાને જોયું જ છે. અમે 5 દાડા તો બરાબરનો વરસાદ ઝીકુટ્યો અને ભૂકા કાઢ્યા અને ઠંડુ ઠંડુ રાખ્યું. અને અમે તડકો એકી માર્ગે એવો કાઢ્યો છે તે ઉઠી ઉઠીને ચાલીએ છીએ. અમે નયા નગરથી જમીને અમે ચાલ્યા છીએ. તે કયા કેમ્પ લે આડેલ કેમ્પ પર રોકાવાનું છે રાતનો ઠેકો. આ રાજસ્થાની ખેતીવાડી બહુ મોટી મોટી ખેતીવાડી હોય છે. રાજસ્થાનના રસ્તા અને આ રસ્તા ઉપર હેડવું હોય તો આવા આવા ખેતર જોવા મળશે. આમ પેરી આવે છે. જય બાબારી. ઈમો હુવર જાય. જો થુવરિયાની વાત એટલી મજબૂત છે ને તે હાહો જાય એમ નહીં. આઠમ તો સૂર્ય લોકેશન જો રાજસ્થાન હાથમાં છે. અને આવું લોકેશન જોવું હોય ને તો એના માટે રાજસ્થાન આવવું પડે. જય બાબારી. આગળમાં ભૂરોભાઈ જશ છે. આ ખેતર છે એક જ ધણીનું. આ રાજસ્થાનના ખેતર આવડા ખેતર હોય 35-40 વીઘાનો નંબર હાર્યો આખો. આ જેટલું શેરેલું ને બધા બાબાની બાજરી. ફાઇનલી અમે આડેલ ગામમાં પહોંચી ગયા છીએ. અને આડેલે તો અમને આડા જેવા કંઈ નાખ્યા આજે હેડાડીને. અને આ તો તડકો એટલો પડ્યો ને તે કોઈ કીધા જેવો તે ભૂકા કાઢી નાખ્યા છે. કલરે બદલાઈ ગયા છે. જો મારા મિત્રો કેવા કહે છે આવવાનું નામ ભૂરો હતો પછી એવો કાળો ડોમર જેવો દેવો. અને અમે તો ડોમર હતા જ. અને હિન્દી બધા ડોમર જેવા થઈ ગયા. જય માતાજી. જય રામાધા. બાબાના ભક્તો આવી રહ્યા છે. આડેલ ગામના અંદર પહોંચી ગયા છે. અને આડેલે તો આડા જેવા કરી નાખ્યા જ છે. ભૂકા કાઢ્યા છે. જય બાબારી. ફાઇનલી અમે આડેલના કેમ્પો પહોંચી ગયા છીએ. અને અમારે રાતે ટાર્ગેટ હતું આડેલના કેમ્પો પહોંચવાનું 11 વાગ્યાનું. અને 7:30 વાગે પહોંચી ગયા છીએ. અને કેમ્પ 12 મહિના ચાલુ રહેશે. આડેલ મસ્ત એક રામાપીરનો કેમ્પ બનાવેલો છે. એકને ખાવા પીવાની ખાટલાની નાવા ધોવાની બધી વ્યવસ્થા ફૂલ છે. અને જમવા સુધીની વ્યવસ્થા હોય કને છે. જેને જમવા ના કરવું હોય કને કેમ્પવાળા ખવડાવે છે. અને ખાટલા તો લગભગ 3000 ખાટલા છે. એવડો મોટો કેમ્પ છે. હાઈવે ઉપર જ છે. અને હાલની અંદર 4 સંઘ આવીને રોકવાના છે. જય રામાધણી. ગાય અમારા 2 મિત્રો વાસણ ધોઈ રહ્યા છે. હા હા આરામ કરીએ રાત્રે. હા જય બાબારી. જય બાબારી. બરોબર. ફાઇનલ આડોલ
આડેલનો કેમ્પ મોટો અમે ઊંઘવા જઈએ છીએ મારા ભાઈઓ બધાએ વખત ઊંઘ્યા છે એનો ભાઈ નહીં ધોઈને આવી ગયા 10 વાગે બસ સવારે અમારે 4 વાગે ઉઠવાનું છે તમે જઈએ છીએ ઊંઘવા જય બાબારી